ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ। તો આજે સવારના અમે ઉઠ્યા તો ખબર પડી અમારા ઘરની પાછળ જે દિવાલ છે ત્યાં હતો એક સાપ। તો જો તમને આ દેખાતું હશે, આ કાળા કલરનો જે આ છે એ સાપ છે। પણ એ અમે એને આમ જોતા હતા, હું બધી ભીડ જોઈ અને એ એક જ જગ્યાએ આમ ઊભો રહી ગયો હતો। પછી થોડી વાર માટે એમ બધા આડાવડા થયા તો એ નીકળી ગયો સાપ ત્યાંથી। તો બસ પછી અમે તૈયાર થઈને નીકળી આવ્યા અમારા કામ માટે। તો થોડી વારમાં પહોંચી આવી હું દુકાને આવી અને કરી નાખી સાફ સફાઈ અને પછી કરી નાખી અગરબત્તી। પછી સાંજે આજે મારા હસબન્ડ મારા માટે લઈ આવ્યા હતા રેડ વેલ્વેટની કુલ્ફી। તો મેં રેડ વેલ્વેટ કુલ્ફી હતી એ ખાઈ લીધી। પછી આજે અમે ગયા હતા સાંઈધામ। તો થોડી વાર માટે હું ગયા, પછી પગે લાગ્યા અને પછી ત્યાં થોડીક વાર બેઠા। પછી અમે ઘરે આવી ગયા અને ઘરે આવી અને વિચાર્યું કે સવારના ટિફિનમાં શું બનાવશું। તો પછી યાદ આવ્યું કે હાલો આજે ચણા પલાળી નાખીએ, ઘણા દિવસથી જ અમે કોઈ કઠોળનું શાક નથી બનાવ્યું। તો લઈ લીધા ચણા, સાફ કરી નાખ્યા ચણા અને પછી એમાં નાખી દીધું પાણી, એટલે કીધું સવારના કામ આવી જશે। તો પછી બસ આને ઢાંકીને રાખી દીધા। પછી મેં સવાર માટે બદામ પલાળી નાખી। આ બદામ પલાળવું તો હું રોજ ભૂલી જાઉં છું, પણ કોઈક વસ્તુ કે કઠોળ કે એવું કંઈક પલાળવા માટે જાઉં તો યાદ આવે તો પલાળી નાખું ભેગી। જ્યારે જેટલી યાદ આવે ત્યારે ઘણી બધી પલાળી નાખું, એટલે એક દિવસ ખાઈ લેવાની એટલે હાલે। પછી બદામ પલાળી અને ઢાંકીને રાખી દીધી ને ચણા પણ ઢાંકીને રાખી દીધા। પછી આવી ગઈ હું મારા રૂમમાં અને કીધું ઘણો ટાઈમ થઈ ગયો છે હમણાં સ્કિનની કાંઈ કેર નથી કરતી હું। તો આજે મસ્ત રીતે ફેસ વોશ કરી આવી અને પછી કીધું હાલો આજે નાઇટ ક્રીમ લગાવી લઉં। તો લગાવી લીધી નાઇટ ક્રીમ। તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો।